મારા હાથમાં છે પલાળેલી મૂંગની દાળ, અને એ પણ ફોતરા વગરની, અને એ પણ અડધો કલાક પહેલાં જ મેં પાણીમાં પલાળેલી. અને હવે ઓલમોસ્ટ એ તૈયાર છે મૂંગ દાળની કચોરી બનવા માટે. નમસ્તે, કલ્પવૃક્ષ કિચનમાં આજે બનાવવાના છીએ સૌને ભાવે એવી ખસ્તા, ક્રિસ્પી, કરકરી અને છતાં પણ સ્વાદિષ્ટ એવી મૂંગ દાળની કચોરી, કે જે બજારમાં કદાચ જો તમે લેવા જાઓ તો કેટલાની હોય મને ખ્યાલ નથી, પણ ઘરે ઇઝીલી આસાનીથી બની જતી હોય છે. થોડીક મહેનત કરીએ તો સમોસાને પણ ભૂલાવી દે એવી આ મૂંગ દાળની કચોરી તૈયાર થશે. આશા રાખીશ કે તમને સૌને ખૂબ જ ગમશે. આવો ઝડપથી બનાવી લઈએ મૂંગ દાળની કચોરી. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. પ્રિયજનો, આજની આપણી જે મૂંગ દાળની કચોરી છે, જેની અંદર આપણે અડધો કલાક પહેલાં પલાળેલી મગની દાળ લીધી છે અને સાથે ઘઉંનો રોટલીનો ઝીણો લોટનો ઉપયોગ આપણે કરવાના છીએ. આની સાથે આપણે મેંદો અડધો પણ લઈ શકીએ છીએ, અથવા ફક્ત મેંદાની પણ આ કચોરી બની શકતી હોય છે, પણ આપણે હેલ્ધી વર્ઝન બનાવી રહ્યા છીએ એટલા માટે ફક્ત રોટલીનો ઝીણો લોટ આપણે લીધો છે, અને એ પણ બહુ સરસ બને છે. તમે અવશ્ય ટ્રાય કરી શકો છો. એ સાથે જોઈએ તો અંદરના ભરણ માટે જે મસાલો તૈયાર કરવાનો છે એના માટે આટલી વસ્તુનો ઉપયોગ કરીશું, જેમાંથી આપણે ચણાનો લોટ છે એ બેન્ડિંગ માટે જોશે. એ સાથે અજમો, કસૂરી મેથી, આખા ધાણા, કાળા મરી, લીલી કોથમીર, મીઠા લીમડાના પાન કટિંગ કરેલા, લીંબુ છે ખાસ જરૂરી છે ટેંગીનેસ માટે, એ આપણે આગળ જોઈએ છીએ. તલ છે, વરિયાળી છે, વરિયાળી પણ ફરજિયાત છે, લીલા મરચાંનું કટિંગ અને સાથે આદુ. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને સરસ મજાની સાંજના નાસ્તામાં જમી શકાય, અથવા તો ક્યારેય પણ નાસ્તા માટે ઉપયોગ કરી શકાય એવી સરસ મજાની મૂંગ દાળની કચોરી, કે જે બજારમાં આપણે અનહેલ્ધી મળતી હોય છે, આપણે હેલ્ધી ઘરે બનાવી શકીએ છીએ. આજે આપણે ટ્રાય કરવાના છીએ. શરૂઆત કરીશું આપણે લોટ બાંધવાથી. રોટલીના ઝીણા લોટની અંદર સ્વાદ અનુસાર નમક, અને પણ લોટ પૂરતું જ આપણે કવર તૈયાર કરી રહ્યા છીએ. મસાલામાં પણ નમક આવશે અને સાથે સાથે આમાં પણ આવશે. અજમો છે, બહુ સરસ લાગે છે. ઋતુ પ્રમાણે અજમો આપણે ઓછા વાતાવરણમાં કરી શકીએ. ચોમાસામાં બનાવતા હોઈએ તો વધારે નાખવાનું, શિયાળામાં વધારે, ઉનાળામાં સ્કીપ કરવાનું. મોઈન નાખીશું. તેલ કેટલું નાખવું છે એ નથી કહેતો હું, પણ તેલ છે વધારે નાખવાનું છે એવું ચોક્કસ કહીશ. આ જગ્યાએ આપણે ઘીનું પણ મોણ નાખી શકીએ છીએ, પણ ઘી આપણે અંદર વઘારમાં નાખીશું મસાલો બનાવીએ ત્યારે. સમોસા હોય કે કચોરી હોય, એની અંદર મોણ છે ને લોટમાં એ મુઠ્ઠી પડતું લોટ મોણ નાખવાનું હોય છે. જો આવી રીતે મુઠ્ઠી વાળીએ છીએ તો મુઠ્ઠી ભાંગી જાય છે, તો હજી થોડુંક મોણ જોશે. આ એક્ઝેક્ટ માપ આ રીતે જ લેતા હોય છે મોટા રસોઈયા હોય કે અમે સંતો લેતા હોઈએ, તો એ રીતે જ લેવાનું હોય છે. મુઠ્ઠી પડતું હોય મોઈન એટલે કોઈ પણ વસ્તુ છે એ કરકરી બને, ક્રિસ્પી બને, રાઈટ. મોઈન નાખ્યા પછી હવે ટાઈમ આવી ગયો છે પાણી નાખવાનો. પણ એ પહેલાં મહત્ત્વની વાત કે કવર છે ને એ પણ ખટમીઠું લાગવું જોઈએ, અને જેના માટે અમે સંતો યુઝ્યુઅલી લીંબુ નાખતા હોઈએ છીએ. હું હાલ 1.5 લીંબુ નાખું છું, પણ તમે પણ નાખજો. હવે નાખીએ છીએ ગરમ પાણી. બહાર વાતાવરણ જો ઠંડુ હોય તો પાણી ગરમ લેવાનું, અને એ પણ હાથ દાજે એટલું ગરમ. લોટ છે બફાશે પડ્યો પડ્યો, અને લોટ છે રોટલીના લોટથી થોડોક ઢીલો લોટ રાખવાનો છે, રાઈટ. રોટલીના લોટ જેવો રાખો તો પણ ચાલશે. વધારે કડક હશે ને તો પછી ફાટી જશે જ્યારે આપણે કચોરી બનાવીશું ત્યારે. અને ઘઉંનો લોટ છે ને પેડે પેડે થોડોક ટાઈટ પણ થતો હોય છે. ભક્તો, લોટ તૈયાર છે, હવે રેસ્ટ આપવાનો છે. પણ જોઈ લો પહેલાં, લોટ આટલો ઢીલો હોવો પડે. ઇઝીલી આંગળી મારીએ છીએ તો એ લાગી જાય છે, અને જ્યારે ખેંચીએ છીએ એને તો ખેંચતાની સાથે બહુ લાંબો નથી થતો, આ રીતે ઇઝીલી તૂટી જાય છે. આ પરફેક્ટ માપ છે. સમોસા હોય કે કચોરી હોય, આ રીતનું લોટનું બાઇન્ડિંગ રાખીએ તો પરફેક્ટ બનતું હોય છે. હવે આને રેસ્ટ આપી દઈએ, અને થોડુંક લોટ હજી પેડો પેડો કઠણ થશે, પણ એના માટે થોડુંક પાણીની છાંટ લઈ અને પછી માથે છાંટી દઈએ. હવે વારો છે મસાલો બનાવવાનો, અને કચોરીના મસાલામાં આપણે ઘી નાખીએ છીએ. આપણે આ ઘરની ગીર ગાયની ગૌશાળાનું ઘી છે,
2 ચમચી હું લઉં છું હાલ, જરૂર પડશે તો પાછળથી થોડુંક નાખીશું. ઘી ગરમ થયું છે, શરૂઆત વરિયાળીથી કરીએ. ત્યાર પછી આખા ધાણા અને કાળા મરીને કૂટી લીધેલા એ નાખી દઈએ છીએ. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. તલ સરસ લાગશે આમાં. અને હવે નાખીએ છીએ ચણાનો લોટ, જે પણ બાઇન્ડિંગ માટે જરૂરી છે. ક્વોન્ટિટી આની જોઈએ પછી ચણાનો લોટ નાખવાનો. થોડોક જ નાખીશું પણ સારો લાગશે, સુગંધ સારી આવશે. અને ઘી સાથે જ્યારે ચણાનો લોટ છે શેકાય છે ત્યારે બહુ જ સરસ લાગતો હોય છે. ધીમા તાપે એને પકાવવાનું છે. એમ લાગે કે ઘી અથવા તેલ ઓછું છે તો તેલ પણ નાખી શકીએ છીએ અને ઓબ્વિયસલી ઘી પણ નાખી શકીએ છીએ. પણ ચણાનો લોટ છે કાચો ન રહેવો જોઈએ. હાલાકી બહાર જે લોકો રેકડી પર વેચતા હોય છે, દુકાનવાળા હોય છે, હલવાઈ લોકો, એ લોકો તો ચણાનો લોટ કાચો જ રાખતા હોય છે, પણ આપણે પકાવી લેવાનું, રાઈટ. થોડુંક હું તેલ નાખું છું, તમે જોઈ લેજો. પ્રિયજનો 3 થી 4 મિનિટનો ટાઈમ ગયો છે અને ચણાનો લોટ છે સરસ રીતે શેકાઈ ગયો છે. ધીમા તાપે પકાવવાનો છે. હવે નાખી દઈશું આપણે ભીના મસાલાઓ. ભક્તો 3 થી 4 મિનિટનો ટાઈમ ગયો છે. ધીમા તાપે પકાવતા ચણાનો લોટ સરસ પાકી ગયો છે. હવે આને આપણે સાઈડમાં કાઢી લઈએ છીએ અને આની આ જ કઢાઈમાં ભીના મસાલાઓ છે આપણે એને શેકી લઈએ છીએ. હવે એ જ કઢાઈમાં ફરીવાર પાછું તેલ લઉં છું. તમે ઘી પણ લઈ શકો છો. ગરમ તેલની અંદર પલાળેલી આપણી મૂંગ દાળ છે એને નાખીએ છીએ. ધીમા તાપે આને 4 થી 5 મિનિટ સુધી પાકવા દઈએ એટલે હાફ કૂક થઈ જશે. પછી એ અંદર છે એ કચોરીની અંદર ફ્રાય થતી વખતે અડધી પાકશે, એટલે 50% બહાર અને 50% અંદર પાકી જશે. 7 થી 8 મિનિટનો ટાઈમ ગયો છે અને મૂંગ દાળ ઓલમોસ્ટ 50% જેટલી પાકી ગઈ છે. હવે આ સ્ટેજ ઉપર લીલા મરચાં છે, સાથે આદું છે, સાથે કસૂરી મેથી છે અને મીઠા લીમડાના પાનનું કટિંગ છે. સારી રીતે એને ચલાવી લઈએ. સ્વાદ અનુસાર નમક નાખવાનું છે. નમકની માત્રા મસાલા પૂરતી નાખવાની છે, ભૂલાઈ ન જાય. ચણાનો લોટ જ આમાં આવશે એટલે એને ધ્યાનમાં રાખીને નમક નાખી દેવાનું. એ સાથે સાથે લાલ મરચું, હળદર પાવડર આપણે નહીં નાખીએ, લાલ મરચું છે તે ખાસ સરસ લાગશે. આપણો હોમમેડ ગરમ મસાલો છે થોડો એ નાખીએ છીએ. મેળવી ધાણા જીરું છે. સારી રીતે ચલાવી લઈએ. લાલ મરચું છે એને તેલ ગરમ હશે એટલે સરસ પાકી જશે. હવે મહત્ત્વની વાત, લીંબુ છે. લીંબુ છે ને ટેંગીનેસ માટે છે, એ પણ થોડું વધારે નાખવાનું. હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ આપણે બંધ કરી શકીએ છીએ. જો ખટમીઠું કરવું હોય તો બાળકોને ખવડાવવું હોય તો થોડીક શુગર નાખી શકીએ. હાલાકી જરૂર નથી, પણ થોડીક શુગર હોય તો ખટમીઠું સરસ લાગે. હું હાલ નાખતો નથી, તમે ઈચ્છો તો નાખી શકો છો. ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે ચણાનો લોટ જે આપણે શેકેલો સાથે નાખી સારી રીતે એને મિક્સ કરી દઈએ. આ બાજુ આપણું તેલ છે સરસ ગરમ થઈ ગયું છે અને મસાલો ઠંડો થઈ ગયો છે. ચણાનો લોટ અને મગની દાળ બંને શેક્યા છે આપણે. સારી રીતે એને મિક્સ કરી લઈએ અને છેલ્લે થોડા ધાણાનું કટિંગ નાખી. આ સ્ટેજ ઉપર મસાલાને આપણે ચાખી શકીએ છીએ. એવું લાગે કે કંઈ ઘટે છે તો ઉમેરી દેવાનું અને આવી રીતે મીડિયમ સાઇઝની નાની નાની ગોળીઓ તૈયાર કરી લેવાની.
હવેની પદ્ધતિ બહુ જ સરળ છે. લોહાને સારી રીતે ફેલાવી લેવાનું છે. આ જગ્યા પર તમે વણી પણ શકો, થોડી ઝડપ થાય. 2 વ્યક્તિ હોય તો 1 વ્યક્તિ વણતો જાય તો ચાલે, અને એકલા હોઈએ તો આવી રીતે થોડુંક ફેલાવી દેવાનું. પછી વચ્ચે આપણે થોડીક બોલની સાઈઝ મોટી રાખી છે. કચોરીમાં લોકો ઓછું નાખતા હોય છે. હવે સારી રીતે પેક કરી લેવાનું છે. આછું પાણી લગાવી દઈશું ને એટલે તિરાડ નહીં રહે, અને જે તિરાડ છે એ ફાટશે અહીંયાથી. રાઈટ, સારી રીતે કરી અને હવે હળવા હાથે એને પ્રેસ કરવાનું છે. આ રીતે. લુક એટ ધીસ, વોટ અ બ્યુટી. પરફેક્ટ આપણી કચોરી છે એ તૈયાર છે. જુઓ, હાથથી જ ફેલાવવાનું છે, કશું આમાં રોકેટ સાયન્સ નથી. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. તેલ એટલું બધું ફાસ્ટ ન આવેલું હોવું જોઈએ કે આપણે ચેક કરવા નાખ્યું છે તરત ઉપર આવી જાય. જો આ પછી વધારે ઉપર આવી ગયું, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડું ઠંડુ પાડી લઈશું. પછી આપણે નાખીશું. તેલ પાછું પડી ગયું છે અને હવે આપણે કચોડી નાખીએ છીએ. હાલ 3 કચોડી નાખીશું. ધીમા તાપે એને પકાવતા રહીશું અને ત્યાં સુધીમાં આપણે નવી કચોડી બનાવી લઈશું. ભૂલતા નહીં, ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને કચોડીને પાકતા નહીં તો 7 થી 8 મિનિટ તો ઓછામાં ઓછી થવી જોઈએ ચૂલા ઉપર. તો જ અંદરથી મસાલો છે સરસ પાકશે પણ ખરા, અને કચોડી છે એકદમ ક્રિસ્પી અને કરકરી બનશે. ચારેક મિનિટ અંદાજે ગઈ હશે અને જોઈએ છે તો સરસ કલર આવવા માંડ્યો છે. મસાલો આપણે વધારે ભર્યો છે એટલે તરતથી ઉપર નથી આવતી, પણ પાકી જશે અને એકદમ ક્રિસ્પી થશે એ ગેરંટી છે. રાઈટ, અંદર એને હવે ફેરવી લઈએ. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, ભૂલાઈ ન જાય. વારે વારે કહું છું. જો ડિઝાઇન કેટલી સરસ આવી છે. હવે 2 થી 3 મિનિટ આપણે બીજી સાઈડને પાકવા માટે આપી દઈએ એટલે આપણી કચોડી છે બનીને તૈયાર છે. આશરે 8 થી 9 મિનિટનો ટાઈમ ગયો છે અને ધીમા તાપે પાકતા આખરે આપણી કચોરીઓ છે પરફેક્ટ બનીને તૈયાર છે. જો અવાજ કેટલો સરસ આવે છે. આવી રીતે બધી જ કચોરીને કાઢી લેવાની.